હે ત્રિલોકીનાથ મને તારી પાસે રાખ. હે તારી પાસે રાખ મને તારી પાસે રાખ. હે હે તારી પાસે રાખ મને તારી પાસે રાખ. હે હે શત્રુંજયના નાથ મને તારી પાસે રાખ. હે હે ગિરનારના નાથ મને તારી પાસે રાખ. હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ. હે હે તારી પાસે રાખ મને તારામાં વિશ્વાસ. હે હે શંખેશ્વરના નાથ મને તારી પાસે રાખ. હે હે જીરાવલાના નાથ મને તારી પાસે રાખ. હે તારી પાસે રાખ મને તારામાં સમાવ. હે હે તારી પાસે રાખ મને તારામાં સમાવ. હે હે ભદ્રેશ્વરના નાથ મને તારી પાસે રાખ. હે હે બોલોડના નાથ મને તારી પાસે રાખ. હે સત્તારી પરમંગાણી દુલાણી અજગણો માણો સત્તમ સુઈસદા સંજમમિયા વેદિવન ઉકારી તરણ તારણહાર ભક્ત હૃદય સમ્રાટ જગત વાલેશ્વર એવા પરમાત્માને નમસ્કાર કરીએ જેમને આ ધર્મદેશની સ્થાપના કરી. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કારણ કે આપણને મળેલો આ માનવ જીવન સૌ કોઈને પ્રાપ્ત થઈ શકતો નથી. અનાદિ અનંત કાળથી મારો તમારો આપણો સૌનો જીવાત્મા જન્મ જીવન મરણના ચક્કરમાં પરિભ્રમણ કરતા ક્યાંક પરમાત્માની અસીમ કૃપા થઈ, ક્યાંક અષાઢ્ય પુણ્ય ઉદયમાં આવ્યો અને આજે આપણને આ મનુષ્ય જીવનની ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકી છે. સંત સુરદાસે ભજનોની અંદર લખ્યું છે કે નહીં એસો જન્મ બાર બાર આ માનવ જીવન વારંવાર મળતો નથી. તો આનંદજી મહારાજે પણ કીધું કે અવસર બેર નહીં આવે. આ મનુષ્ય જીવન રૂપી અવસર વારંવાર પ્રાપ્ત થતો નથી. તો ભગવાન મહાવીર સ્વામી સંવત્સરની અંદર બેસીને 12 પાર્ષદાઓ, કરોડો દેવી દેવતાઓ, કઈ અનેક પ્રકારના મનુષ્યો, તિર્યંશો એની વચ્ચે ભગવાન મહાવીરને કહેવું પડ્યો કે દુલહે ખલુ મનુષ્ય ભવે. આ મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવો દુર્લભ છે. બાકી બધું કદાચ મળી જાય પણ મનુષ્ય ભાવ મળવો, માનવ જીવન મળવો એ અત્યંત દુષ્કર અને દુર્લભ બતાડવામાં આવેલો છે. 29 આંકડા જેટલા જ મનુષ્ય થઈ શકે. અસંખ્યાત આત્માઓ મનુષ્ય બનવાની યોગ્યતા પાત્રતા ધરાવે છે. એમને કર્મ સત્તાએ મોકો નથી આપ્યો, એમને ચાન્સ નથી આપ્યો અને આ કર્મ સત્તાએ આપણને સૌને આ મોકો આપી દીધો છે. મળેલા આ માનવ જીવનને સફળ કરવો અત્યંત જરૂરી છે. ગઈકાલે આપણે મનની વાત કરી, મનની બદમાશીની વાત કરી કે મન ક્યારે પણ સુકૃત કરવાની ના નથી પાડતો. તમે ન કરો એ તો બોલતો જ નથી પણ અત્યારે કરો એના માટે હામી પણ ભરતો નથી. આવતીકાલના ભરોસે રહીશો તો કદાચ સુકૃત આપણા હાથે થઈ શકશે નહીં. કલ કરો તો આજ કરો
आज करो सो अब, पल में प्रलय हो जाएगा, फिर करोगे कब? एक क्षण પછી, એક પલ પછી શું થશે આપણને ખબર નથી. જે સુકૃત કરવાના ભાવ થાય છે, જે આરાધના કરવાના ભાવ થાય છે, જે ધર્મ વિધાન કરવાના ભાવ થાય છે, આવતી કાલના ભરોસે રહેતા નહીં. मौत માટે વાત આવે છે ને કે ન ગાતી है न गुनगुनाती है, न गाती है न गुनगुनाती है. मौत जब आती है दबे पैर चले आती है. मौत जब आती है दबे पैर चले आती है. मौत ક્યારે આવશે ખબર નહીં. એક વખતે કોફી શોપની અંદર એક યુવાન વ્યક્તિ કોફી પીવા માટે ગયો છે. બહુ હોશિયાર, બુદ્ધિના ખા હતો. સરસ્વતીની અનન્ય કૃપા હતી. સરસ્વતીની કૃપા હતી, પણ મહાલક્ષ્મીની કૃપા નહોતી. જોઈએ એટલે એના ઉપર મહેરબાની નથી. બુદ્ધિનો ખા છે, બોલવામાં એક્સપર્ટ છે, બુદ્ધિ પણ તીવ્ર છે, પણ જે ભાગ્ય સાથ આપવા જોઈએ એ ભાગ્ય એને સાથ આપતા નથી. યુવા અવસ્થા છે, જે પ્રમાણે એની અપેક્ષા છે પ્રમાણે અપેક્ષા પ્રમાણે ફળ આવતો નથી, ફ્રૂટ્સ મળતા નથી. એટલે ક્યારેક ચિંતામાં, વ્યગ્રતાના કારણે રાતોની રાતો ઊંઘ આવતી નથી, અને એના કારણે એવી પરિસ્થિતિ આવી ગઈ, એ ચિંતા, એ ટેન્શનના કારણે રાતના ઊંઘ ન થવાના કારણે આખો દિવસ બગડે છે. એટલે વિચાર થાય કે રાતના ઊંઘ નહીં થાય તો ચાલે એમ નથી, એટલે પોતાની પાસે ઊંઘ આવે એ ઊંઘની દવા સાથે રાખતો. જ્યારે લાગે ઊંઘ નથી આવતી એટલે ઊંઘની દવા લઈને સૂઈ જતો. એક વખત કોફી શોપની અંદર ગયો છે, અને કોફી શોપની અંદર પોતે કોફી પીવા માટે જાય છે. એ જ્યાં બેઠો હતો એની બરાબર સામે કોફી શોપનો દરવાજો હતો, અને નજર પડી એક વ્યક્તિ કોફી શોપની અંદર પ્રવેશ કરે છે. વ્યક્તિ એવો હતો, સંપૂર્ણ એનો શરીરનો કલર સીસમ જેવો બ્લેક, એના કપડા કોલસા જેવા બ્લેક, અને ગોગલ્સ પણ બ્લેક પહેરીને આવેલો, અને આવો ડરામનો વિહામનો દેખાતો વ્યક્તિ એ દરવાજામાંથી પ્રવેશ કરીને બીજે ક્યાં આવ્યો? જે યુવાન વ્યક્તિ જ્યાં કોફી પીવા માટે બેઠ બરાબર એની સામે આવીને બેસી ગયો. સ્વરૂપ એવો હતો કે લોકો એના સ્વરૂપને જોઈને ભયભીત થઈ જાય, ગભરાઈ જાય. અને યુવાનની સામે આવીને બેઠો એટલે યુવાનને વિચારીને બીજી કોઈ જગ્યા ન મળી કે અહીંયા આવીને બેઠો. એટલે થોડીક વાર તો કઈ બોલતો નથી, પણ બોલવામાં હોશિયાર હતો. તો પૂછ્યું, તમે કોણ છો અને અહીંયા આવવાનો પ્રયોજન શું છે? અને એ વખતે આવનાર આગંતુક વ્યક્તિ એટલું જ કહે છે કે હું યમરાજ છું. કોણ છો? લાગતો તો એવો જ હતો, ભાઈ યમરાજ છું. પણ બરાબર છે, યમરાજ છો, બધી વાત સાચી, પણ અહીંયા શા માટે આવ્યા છો? અહીંયા મેં એટલા માટે આવ્યો છું કે આ લિસ્ટ તૈયાર છે, કોને કોને ઉપાડવા છે એ બધાની લિસ્ટ તૈયાર કરીને આવ્યો છો. પણ અહીંયા શા માટે આવ્યો છે? એટલા માટે આવ્યો છે કે લિસ્ટમાં પહેલું નામ તારો છે, તને ઉપાડવા માટે આવ્યો છું. એટલે પહેલો વ્યક્તિ વિચાર કરે છે, હજી તો યુવા અવસ્થા આવી છે ને હમણાં જવાની વાત કરે છે, પણ હોશિયાર તો હતો, બુદ્ધિ તો હતી. વિચાર છે કંઈક રસ્તો તો કરવો પડશે. એટલે વેટર એક કામ કર, બીજી બે કોફી લઈ આવ. બે કોફી મંગાવી, અલગ મલગની વાતો કરે છે, અલગ મલગની ચર્ચાઓ કરે છે, અને પોતાની સાથે શું રાખતો હતો? ઊંઘની દવા ભેગી રાખતો હતો. એટલે યમરાજાને ખબર ન પડે એ રીતે કોફીની અંદર એ ઊંઘની દવા મિક્સ કરી નાખી. અને થોડીક વાર પછી બંને કોફી પીએ છે, અને જ્યાં કોફી પેટમાં ગઈ એટલે યમરાજાના જે કોફીની અંદર જે ઊંઘની દવાઓ મિશ્રિત કરવામાં આવેલી છે એ યમરાજાને એવી ઊંઘ ચડી કે ફર્સ્ટ ક્લાસ 2-4 કલાક એ કોફી શોપની અંદર એ યમરાજા સૂઈ ગયા છે. અને આ બાજુ વિચાર થયો કે નામ છેલ્લો મારું છે ને, અને એક કામ કરું, મારો નામને છેલ્લો મૂકી દે કે છેકીને પોતાનું નામ છેલ્લે રાખે છે. 2-4 કલાક પછી જ્યારે ઊંઘ ઉડી ત્યારે યમરાજા આ યુવાનને કહે છે, ગજબ થઈ ગયો, આટલા વર્ષોમાં ક્યારે આવી ઊંઘ મેં લીધી નથી, આજે ગજબ થઈ ગયો. જે તે કોફી પીવડાવી એટલી શાંતિ મને મળેલી છે ને હું તારો પ્રસન્ન થયો છો. અને પ્રસન્ન થઈને હવે જેનો પહેલો નામ હતો એને નહીં ઉપાડ્યું, જે છેલ્લો નામ છે એને પહેલો ઉપાડી. કહેવાનો ભાવાર્થ આપ સમજી ગયા હતા, કાલ્પનિક કથા છે, પણ મનુષ્ય જીવનની વાસ્તવિકતા આ છે. ગમે ત્યારે મોત આવી શકે એમ છે. મોત આવે એના પહેલા મારા જીવનની અંદર જીવનને એવો આરાધનામય બનાવી નાખો, મારા જીવનને એવો ધર્મમય બનાવી નાખો કે આવતીકાલે કદાચ યમરાજા પણ આવે કે તમે ઉપાડવા માટે આવો છો
તો આપણી એ અવસ્થા હોવી જોઈએ કે હું મોત માટે અબઘડી તૈયાર છું. એ તો જ તૈયારી થઈ શકશે જો જીવનની અંદર આરાધનામય આપણું જીવન હશે. મારા જીવનની અંદર જે મનુષ્ય અવતાર મળ્યો છે એ ફેલ નથી કરવો, એને સફળ કરવું છે, સક્સેસ કરવું છે. અને એના માટે જ્યાં મોકો મળે ત્યાં મારે સુકૃત અને આરાધનાથી મારા જીવનને વૃદ્ધિવંત બનાવવો છે. આપણી વાત જીવરામ પટેલ અને કરમચંદ શેઠની ચાલતી હતી. આપણી વાત અધૂરી રહી ગઈ હતી. એ જીવરામ પટેલ અને કરમચંદ શેઠની વચ્ચે ચકમક થઈ અને ચકમકની અંદર જીવરામ પટેલને ચડી ગઈ, આ બાજુ કરમચંદ શેઠને ચડી ગઈ અને કોણ કોને બનાવે એના હુસાતુસી ઉપર એક આખો કાર્યક્રમ શરૂ થઈ ગયો. કાર્યક્રમ શું હતો? કરમચંદ શેઠની ઓફર શું હતી? જોઈએ એટલું સોનું વ્યવસ્થિત રીતે ઓફર શું હતી કરમચંદ શેઠની જીવરામ પટેલને? એક દિવસમાં જોઈએ એટલી ચોરી કરી દે મારા ઘરમાં. સવારના સૂર્યોદયથી માંડીને સાંજના સૂર્યાસ્ત સુધીમાં જેટલું તમારે ઘરમાંથી બંગલામાંથી લૂંટવું હોય બધું લૂંટવાની છૂટ, પણ બીજા દિવસે મારી ગુલામીમાં આવી જવાનો. ત્યારે જીવરામ પટેલ તો ઓફર તો સાચી છે અને સારી પણ છે, પણ હું ક્યાં લૂંટ ચલાવું અને તમે પોલીસને બોલાવો મને હથકડી પહેરાવો તો આ આપણે કઈ શોખ નથી. ત્યારે કરમચંદ શેઠે સુધારો કર્યો કે વાંધો નહીં, સવારના સૂર્યોદયથી માંડીને સાંજના સૂર્યાસ્ત સુધીમાં જીવરામ પટેલને જેટલો લૂંટવું હોય એટલો માનભેર લૂંટવાની કરમચંદ શેઠ એને ઓફર આપી રહ્યા છે. અને જીવરામ પટેલ વિચાર્યો કે આવતા અઠવાડિયે મારે આ બંગલામાં જ આવવાનું છે અને લગ્ન લેવાઈ ગયા છે, લગ્નની ખરીદી કરવા માટે આવ્યા હતા. ત્યારે વિચાર છે કે હવે જ્યારે આવતા રવિવારમાં લાખોની મિલકત મારી થવાની છે તો પછી લગ્ન પણ એ જ રીતે લેવા છે. અત્યારે કાંઈ કરવું નથી, કંજુસાઈ કરવી નથી, લગ્ન એવા કરવા છે કે લોકોમાં વટ પડી જાય કે જીવરામ પટેલે લગ્ન કાંઈ બનાવ્યા છે કે આજે કાંઈ ખરીદી કરતા નથી. હરકાતા ખુશખુશાલ થતા પોતાના ગામડાની અંદર ઘરે પહોંચે છે. હવે તો 8-7 દિવસની વાર છે. હવે જીવરામ પટેલને સ્વપ્નમાં પણ શું દેખાય છે? એ લાખોની મિલકત, કરોડો રૂપિયા દેખાઈ રહ્યા છે. એટલે હવે એક દિવસ જીવરામ પટેલના એક વર્ષ જેવા જાય છે. જો આ છે ને કે કોઈ દુઃખના દિવસો હોય ત્યારે એ સમય પસાર થતા વાર લાગે ને સુખના દિવસો હોય તો એ જલ્દી સમય પસાર થઈ જતો હોય છે. જીવરામ પટેલને વિચાર થાય કે યાર આ દિવસ જલ્દી જતા નથી, એક દિવસ એક વર્ષ જેવો લાગી રહ્યો છે. અને એમ કરતા 5 દિવસ પસાર થઈ ગયા છે. શનિવારનો દિવસ આવ્યો છે, પણ સ્વપ્ન તો એ જ છે કે હું લાખોપતિ બનવાનો છું. કઈક સ્વપ્ન રાતની અંદર દેખવામાં આવે છે. આજે શનિવારનો દિવસ આવ્યો અને રાતનો સમય આવ્યો ત્યારે જીવરામ પટેલ વિચાર કરે છે કે જો રાત તો થઈ ગઈ છે, સવારના શહેરમાં પહોંચવાનું છે, જો રાતના ઊંઘ લીધી અને ક્યાંક ઉઠવામાં લેટ થયો તો એના કરતા અત્યારે ઊંઘવું નથી, અત્યારે જાગવું છે. કારણ કે એ જમાનાની અંદર કઈ એવા વાહનો નહોતા કે તાત્કાલિક પહોંચી જઈએ. ગાડામાં બેસીને ગાડાને હંકારીને શહેરમાં પહોંચવાનો હતો. કે જીવરામ પટેલ જો ઊંઘ ચડી ગઈ તો સમય વીતી જશે, એટલે સૂતો નથી. આખી રાત જીવરામ પટેલ જાગ્યો. સાચું કહો, મોકો કેવો મળ્યો છે? એક દિવસની અંદર આટલી લાખોની મિલકતનો માલિક બનવાનો અવસર મળ્યો. સમજો, કોઈ તમારા ઉપર રાજી થાય અને તમને કોઈ એવી ઓફર આપે તો સ્વીકારો કે ન સ્વીકારો? જો જીવરામ પટેલ રસ્તો કાઢ્યો છે ને કે લાખોની મિલકત મળવાની છે, પછી કદાચ ગુલામીનો વારો આવશે તો બે માણસોને રાખી મૂકશે, કામ કર્યા કરશે, એમાં કાંઈ ખોટનો સોદો નથી. અને જીવરામ પટેલ એક જ વિચાર છે, લગ્ન લેવા છે, જોરદાર કરવા છે. આજે શનિવારની રાત પસાર થઈ રહી છે. સવારના 4 વાગ્યા પટેલ તૈયાર થઈ ગયા, પટરાણીને ઊભા કર્યા. જે બબલાઓ છે એ બબલાઓને સાથે લીધા અને ગાડાની અંદર મોટા હવે પોટલા બાંધવા માટે ચાદરો વગેરે કાંઈ તો જોશે ને, એટલે મોટી ચાદરો વગેરે લીધે છે અને ગાડામાં બેઠા, ગાડું હંકાર્યું અને બરાબર કરમચંદ શેઠના જાપાની આગળ સૂર્યોદય થાય એના પહેલા 10 મિનિટ પહોંચી આવ્યા છે. અને આ બાજુ કરમચંદ શેઠે પણ બધી તૈયારીઓ કરેલી છે. વચનના બહુ પાકા હતા, ઈમાનદાર હતા, પ્રામાણિક હતા વચનના, અને માનભેર લૂંટવાની છૂટની જે વાત આવેલી હતી
બધી જ તૈયારીઓ પ્રી અરેન્જમેન્ટ કરમચંદ શેઠે કરેલી છે. બધા દરવાજા ખુલ્લા, બધી તિજોરીઓ ખુલ્લી, આખો બંગલો એને ઓફર કરી નાખ્યું, જે લૂંટવું હોય તે લૂંટી લેજો. અને જે વ્યવસ્થાઓ કરવાની 7 દિવસ હાથની અંદર હતા, કરમચંદ શેઠે બધી જ વ્યવસ્થાઓ કરી. જ્યાં સૂર્યોદય થયો, જીવરામ પટેલ જ્યાં મહેલમાં દાખલ થાય છે, ત્યાં 4 માણસો ગોઠવી રાખ્યા હતા. જેવા જીવરામ પટેલ મહેલમાં દાખલ થયા એટલે પટેલ પધારો 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 માનભેર આગતા સ્વાગતા સાથે જીવરામ પટેલને મહેલની અંદર દાખલ કરવામાં આવ્યા છે. આ ગ્રાઉન્ડ ફ્લોર, અને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર બહુ મોટો હોલ, અને હોલની અંદર બંને બાજુ મોટા મોટા સ્ટેજ ઊભા કરવામાં આવેલા હતા. વચમાં માત્ર ચાલવા માટે રસ્તો મૂકવામાં આવ્યો, બાકી બંને બાજુ મોટા મોટા સ્ટેજ નિર્માણ કરવામાં આવેલા હતા. તો અહીંયા તો મુસાતુસીમાંથી આ કાર્યક્રમ ઊભો થયો છે. કોણ કોને બનાવી જાય એના માંથી આ એક મોટો આયોજન થઈ ગયો છે. જીવરામ પટેલને લૂંટવાની છૂટ આપી છે, અને કરમચંદ શેઠ વિચારે છે કે અહીંયાથી એક તંટલો પણ બહાર લઈ ન જાય એની તૈયારી મારે કરવાની છે. અને 8 દિવસની અંદર બધી તૈયારીઓ રાખેલી છે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રવેશ કર્યો ત્યાં એક બાજુમાં જે સ્ટેજ હતો, એ સ્ટેજની અંદર જાત જાતના ઇલેક્ટ્રિક આઇટમો, જાત જાતના રમકડાઓ એ સ્ટેજની અંદર મૂકવામાં આવે. આ પટેલ જે હતા ત્યાં જન્મેલા ગામડામાં, હવે એમની પાસે તો માટીના રમકડા સિવાય કશું જોયેલું નહીં. આ વસ્તુઓ જોવા માટે પણ ક્યાંથી મળે? તો જીવરામ પટેલને ખબર નથી કે આ વસ્તુઓ શું છે. એટલે વિચારી છે લૂંટવું તો છે, લેવું તો છે, પણ ખબર તો પડી કે શું કામનું છે. એટલે કરમચંદ શેઠે એવા માણસો પણ રાખ્યા કે જીવરામ પટેલને તકલીફ ના પડે. એટલે જીવરામ પટેલ બોલાવે છે, ભાઈ માણસ કે ભાઈ આ છે શું? જો પટેલ આ છે ને કાર છે, એને ચલાવો અને ચાવી મારી અને કાર તો સડસડાટ વગર ડ્રાઈવરે દોડવા લાગી જાય. કાર દોડે છે એટલે જીવરામ પટેલ ની આ તો ગજબનો ચમત્કાર કહેવાય. વગર ડ્રાઈવરે કાર દોડી રહી છે, પોતે જુએ છે, બબલાઓને બધે જો જીરો કાર જેવી રીતે દોડી રહી છે. હજી એ જીવરામ પટેલ કાર જોવામાં પાગલ થયા, ત્યાં કરમચંદ શેઠના માણસ પટેલ એમાં ક્યાં ગાંડા થાય. તો આ છે ને એરોપ્લેન કહેવાય, ને ઉડાડ્યું અને રિમોટ દબાવ્યો, અને આ તો આકાશની અંદર પ્લેન ઉડવા લાગ્યો, ટેક ઓફ કર્યો અને આખા આકાશમાં ચક્કર મારી રહ્યો છે. પહેલો જીવરામ પટેલને વિચાર થયો, યાર આ તો ચોક્કસ જાદુ કહેવાય. આકાશમાં વગર પાયલટે આકાશમાં પ્લેન ઉડી રહ્યો છે. જ્યાં પ્લેન પૂરો થયો ત્યાં હાથીને રાખવામાં આવ્યા હતા. હાથી નૃત્ય કરે છે, એક પછી એક એટલા બધા રમકડાઓ કરમચંદ શેઠે સ્ટેજ ઉપર મૂકેલા હતા કે જીવરામ પટેલ જોવામાં ભૂલી ગયો કે અહીંયા હું કાંઈ લૂંટવા માટે આવ્યો છું. અને પોતે તો માત્ર માટીના રમકડાઓ જોયેલા હતા, આ જોવા ન મળે. એટલે જોતા 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 2 કલાક એક સ્ટેજ ઉપર કાઢી નાખ્યા. જ્યાં બધા રમકડાઓ પૂરા થયા ત્યાં જીવરામ પટેલે યુ ટર્ન લીધો. સામે એક સ્ટેજ બાંધવામાં આવેલો તો ત્યાં જાય છે. હવે જીવરામ પટેલ ગામડામાં રહેલા, જિંદગીની અંદર રોટલો છાશ અને મરચા સિવાય ચોથી વસ્તુ કઈ ચાખેલી નહીં, ત્યાં જોઈલી નહીં. અને આ બાજુ જીવરામ પટેલને ફસાવવા માટે કરમચંદ શેઠે જે વ્યવસ્થાઓ કરેલી હતી, આખો સ્ટેજ મેવા મીઠાઈ ફરસાણથી આખો સ્ટેજ ભરી નાખેલો હતો. અને જીવરામ પટેલને ખબર નહીં, એટલે જ્યાં યુ ટર્ન લીધો, એક તો 2 કલાક અહીંયા માત્ર રમકડા જોવા કાઢી નાખ્યા. યુ ટર્ન લીધો એટલે પૂછે છે પટેલ આ માણસને કે ભાઈ આ કયા રમકડા છે? પટેલ આ રમકડા નથી, તો આ છે ને સ્પેશિયલ તમારા માટે કલકત્તાથી રસગુલ્લા મંગાવ્યા છે. અને જ્યાં આ પટેલને કઈ ખબર નહીં, એટલે જો કેવા હોય, અરે પટેલ તમારા માટે જ છે. એ માણસ પ્રેમથી રસગુલ્લા ઉપાડે છે અને મોઢામાં જીવરામ પટેલના નાખે છે. એટલા પોચા એટલા મીઠા પોતે ખાય છે. એટલી મજા આવી ગઈ. પટલાણીને ખવડાવ્યો, બબલાઓને ખવડાવ્યો. અને પટલાણી કહે કે જો ભાઈ હવે ઉંમર જે મોટી થઈ ને એમાં તો આજ ખાવા જેવો છે. પોતે રસગુલ્લા વાપરે છે, આખા પરિવારને રસગુલ્લા વપરાવે છે. જ્યાં રસગુલ્લા હજી પૂરા થયા ન થયા, પટેલ આમાં ક્યાં પાગલ થયો. આ છે ને સ્પેશિયલ માવાના ગુલાબજાંબુ બનાવ્યા છે. કેવા હોય પટેલ કેવા જો ચાખવા માટે છે, તમારા માટે મંગાવ્યા છે. અને એમ કરીને જીવરામ પટેલને ગુલાબજાંબુ ખવડાવ્યા. અને ગુલાબજાંબુ ખાધા એટલે રસગુલ્લા ભૂલી ગયા. ગુલાબજાંબુ જે પૂરા થાય ન થાય ત્યાં કચ્છના પેંડા મંગાવ્યા હતા.
પેંડા મૂક્યા, એ ખવડાવ્યો, એ પૂરા થયા ન થયા ત્યાં માહીમનો હલવો મૂકવામાં આવ્યો. આ શું છે? કાગળ. આ કાગળ કેવું છે? પટેલ, આ કાગળ નથી, આ છે ને માહીમનો બહુ પ્રખ્યાત પ્રસિદ્ધ એવો આ હલવો છે. કેવો હોય? અને વાપર્યો, દાઢે વળી ગયો. એક પછી એક આઈટમ આપતા ગયા અને જીવરામ પટેલ ભૂલી ગયા કે અહીંયા હું કાંઈક લૂંટવા માટે આવ્યો છું, કાંઈક મેળવવા માટે આવ્યો છે. એક પછી એક આઈટમ આપતા જાય છે. જેમ એવા પૂરા થયા ત્યાં મીઠાઈ પૂરી થઈ ત્યાં ફણસણ જો પટેલ, આ છે ને ખાસ વડોદરાનો ચેવડો કહેવાય, અને એ ખવડાવ્યો. એ પૂરો થયો એટલે વરાડિયાના એને આપ્યા. જે એક વસ્તુ આજે ઉપવાસ છે એક આઈટમ, એક વાનગી ત્યાં મૂકતા ગયા અને પટેલને ચખાડતા ગયા. પટેલ એ ખાવાની અંદર એટલા વ્યસ્ત બની ગયા કે પટેલને જે સોનેરી તક મળેલી છે લૂંટવા માટેની, એ 4 કલાક એને કાઢી નાખ્યા. સૂર્યોદયથી લઈને 4 કલાક માત્ર 2 સ્ટેજની અંદર કાઢી નાખ્યા. જ્યાં 4 કલાક પૂરા થયા ત્યાં કરમચંદ શેઠ એટલા પ્રમાણિક હતા, એના 2 માણસો આવી. પટેલ, જો હવે સુરત છે ને માથા ઉપર ચડી ગયો છે, તમે કઈ લૂંટવા માટે આવ્યા છો, ભૂલતા નહીં. અને જ્યાં એમને જાગૃત કરાવ્યા કે વિચાર થયો કે લૂંટવું તો છે, પણ હવે ઉપરથી બધું માલ લૂંટતા નીચે આવીએ. એટલે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પૂરો કરીને જ્યાં ફર્સ્ટ ફ્લોર ઉપર જ્યાં પગ મૂકે છે ત્યાં કરમચંદ શેઠે નવી કરામત ત્યાં રાખેલી. અહીંયા તો જો ગમે તેમ કરીને આ જીવરામ પટેલને ઉલ્લુ બનાવવાનું છે. અને આ તો ગામડિયા છાપ માણસ છે, એને ખબર નથી કે આ બધું શું થઈ રહ્યું છે. જ્યાં પહેલા મજલામાં પ્રવેશ કર્યો ત્યાં કરમચંદ શેઠે 4 એવા યુવતીઓને ઉભો રાખેલી હતી. અને જેવા જીવરામ પટેલ બીજા મજલામાં જાય છે કે પટેલ એટલો મીઠો આવકાર, પટેલ આજ આપના દર્શન પામીને અમારા ભાગ્ય ખુલી ગયા. શું આપનો રૂપ છે? એટલે કાલા કોળસો હતો, પણ આ તો એક કરમચંદ શેઠથી તૈયાર થયેલા વ્યક્તિઓ. શું આપનો રૂપ છે? અને મીઠો આવકાર સાથે જીવરામ પટેલને ફર્સ્ટ ફ્લોર ના અંદર દાખલ કરાવે છે. ત્યાં મખમલના ગાલીચા પાથરેલા હતા અને આ યુવતીઓને મખમલના ગાલીચા ઉપર બેસાડે છે. પટેલ, આપ આટલા દૂરથી આવ્યા છો, ખાસ ગામડાઓથી શહેરમાં આવ્યા, સવારના વહેલા નીકળ્યા છો, ગાડું હંકાર્યું છે, થાકી ગયા. એક કામ કરો, આપ અહીંયા બેસો, અમે આપની સેવા કરીએ. એટલે પેલા યુવતીઓ એમનો પગ દબાવી રહી છે. પટલાણી ક્યારે પગ દબાવ્યા નહોતા અને આ પગ દબાવે છે એટલે પટેલને એવી મજા આવી ગઈ કે ટાંટિયા લાંબા કરીને બેસી ગયો. આ બાજુ યુવતીઓ પોતાનું કામ કરે છે. સમય થોડોક ગયો એટલે બીજા 2 યુવતીઓ આવી. જો પટેલ, અત્યારે ભોજનનો સમય બરાબર થઈ ગયો છે. નીચે તો બરાબર આપ્યું છે, પણ ઉપર આવ્યા એટલે ભોજનનો સમય થયો છે. પટેલ, જો તમારા માટે એક કામ કરીને આપણે બધા ભેગા મળીને ભોજન કરીએ. એટલે સાથે બેસીને ભોજન કરીએ. ભોજન પૂરો થાય ન થાય ત્યાં એક પડદો મારેલો હતો. જ્યાં ભોજન પૂરો થયો એટલે પડદો ખસ્યો અને ત્યાં તો નૃત્ય, નાટક, મુજરો એ ચાલી રહ્યો છે. એમ કરતા પટેલે બીજા 3 કલાક કાઢી નાખ્યા. ખબર ન પડી. પહેલા નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં 4 કલાક કાઢી નાખ્યા, ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર ગયા ત્યાં બીજા 3 કલાક ખાવા પીવામાં જોવાની અંદર બીજા 3 કલાક કાઢી નાખ્યા. ત્યાં વળી કરમચંદ શેઠના માણસો આવે છે. પટેલ, અહીંયા આવે છે, યાદ રાખો, હવે તો સૂરજ આથમની દિશામાં જવા માટે તૈયાર થાય છે, કંઈક લૂંટવા માટે આવે છે, ભૂલતા નહીં. અને જ્યાં યાદ આવે ત્યાં ઊભા થવા માટે જાય છે. ત્યાં યુવતીઓ કરમચંદ શેઠથી તૈયાર થાય. અરે પટેલ, ક્યાં જાવ છો? લૂંટવું જ છે ને? અને કોટલા બાંધતા કેટલી વાર લાગશે? થોડીક વાર બેસો, ભલે તમને કાઈ ના, પણ અમને તમારા ઉપર કેટલી લાગણી છે. અમારી ખાતર હજી થોડો સમય બેસી જાઓ. એટલે વરેક પટેલને બીજો 1 કલાક ફર્સ્ટ ફ્લોર ઉપર કઢાવી નાખ્યો. ટોટલ 8 કલાક તો પસાર થઈ ગયા છે. અને જ્યાં ફર્સ્ટ ફ્લોર ઉપરથી સેકન્ડ ફ્લોર, ત્રીજા મજલા એટલે કે સેકન્ડ ફ્લોર ઉપર પગ મૂકે છે ત્યાં વળી કરમચંદ શેઠે નવી રચના કરેલી છે. જ્યાં ફ્લોર ઉપર પગ મૂક્યો એટલે 4 એવા વાતોડિયા મૂક્યા હતા. જો કેટલાક માણસો બોલવા એટલે એક્સપર્ટ હોય,
કે ભલભલા માણસોને વાતોમાં એવા ઝઘડી રાખે કે ચસવા ના દે, એવા 4 માણસો જીવરામ પટેલને ફસાવવા માટે કરમચંદ શેઠે રાખેલા છે. જ્યાં પગ મૂક્યો ત્યાં 4 આ વાતોડિયા એવી વાતો ચડાવે છે. અને પટેલ કેટલા વર્ષો પછી આપના દર્શન, હવે ઓળખતા પણ નહોતા કોણ છે, પણ પટેલ છે. અને પટનાઈનો તો જન્મજાત શોખ કરેલો જ હતો. અને પટેલને એવી વાતોમાં ચગાવી અને આ મફતિયાઓ જે ફોકટિયાઓ હતા, જે વાતોડિયા હતા, એવી વાતો ગામની, આખા નગરની, આખા રાજ્યની, આખા દેશની એવી વાતો કરતા ગયા. પટેલ ત્રીજા મજલા ઉપર પગ મૂકે પણ ભૂલી ગયા કે અહીંયા હું કાંઈ લૂંટવા માટે આવ્યો છું. અને જ્યાં કલાક 2 કલાક પૂરા થયા એટલે પટેલને અંદર લઈ જાય છે. ત્યાં મોટા મોટા પલંગો રાખવામાં આવેલા હતા. હવે પટેલ જ્યાં મજલામાં પ્રવેશ કર્યો, પલંગ ઉપર બેસાડ્યા, ત્યાં મફતિયાઓ ભાગ્યા, ત્યાં નાના છોકરાઓ આવ્યા. એટલે છોકરાઓ દેવકુમાર જેવા સ્વરૂપવાન દાદા કરીને કોઈ પટેલનો પગ ખેંચે છે, કોઈ હાથ ખેંચે છે, કોઈ ખોરામાં બેસે છે, દાદા અમને વાર્તા સંભળાવવાને એમ કરતા એ જીવરામ પટેલ તો વાર્તા કરવામાં પહેલા વાર્તા સાંભળી આવ્યા અને હવે પોતે વાર્તા કરી રહ્યા છે. ને વાર્તા કરતા એમને કીધેલું છોકરાઓને કે ગમે તેમ કરીને તમારે દાદાને સુવડાવી દેવાનો છે. એટલે પલંગ તો પાથરેલા હતા, એમાં સુવડાવ્યા. જો આખી રાતનો ઉજાગરો હતો, આખી રાત જીવરામ પટેલ ઊંઘ્યા નહોતા. સવારના ગામડામાંથી શહેરમાં આવ્યા, ગાડું હંકાર્યો એટલે એમાં થાક લાગેલો હતો, અધૂરામાં પૂરો. કઈ પ્રકારની મેવા મીઠાઈઓ દર કાઢી હતી. એટલે હવે ઊંઘ આવવામાં કઈ બાકી રહ્યો નતો. ને એને જે બાકી હતો એ તો મખમલના પલંગો પાથરેલા હતા. એ પલંગ ઉપર જીવરામ પટેલ પડ્યા અને વાર્તા કરતા જીવરામ પટેલને ખબર ન પડી ને આ બાજુ જીવરામ પટેલને ઊંઘ આવી ગઈ. અને ઊંઘ આવતાની સાથે 2 કલાક ઊંઘની અંદર બગાડ્યા. અને જેવો સૂર્યાસ્ત થયો એટલે કરમચંદ શેઠ સડસડાટ પગથિયા ચડતા સેકન્ડ ફ્લોર ઉપર આવે છે. અને જીવરામ પટેલને કહે, પટેલ કંઈ તો રાખો, હવે સાવ કંગાલ કરી નાખ્યો, ભિખારી કરીને કંઈ તો મારા માટે વસ્તુ રાખો. અને જ્યારે ઢંઢોળે છે ત્યારે જુએ છે તો સૂર્ય આદમી ગયો છે. તે શેઠ મેં કાંઈ લીધું નથી, એવી બધી વ્યવસ્થાઓ ગોઠવેલી હતી કે હું કાંઈ લઈ શક્યો નહીં. ત્યારે જીવરામ પટેલને કરમચંદ શેઠે તમે જ મને કીધું હતું ને કે માન ફેર મને લૂંટવાની છૂટ આપવામાં આવે અને તમારા માન ખાતર પૈસાના પાણી કરીને આટલી બધી વ્યવસ્થાઓ તમારા માટે કરી છે, આટલી વ્યવસ્થાઓ મેં કરી, પણ તમારા મગજ તો ઠેકાણે હતો ને કે અહીંયા હું કાંઈ લૂંટવા માટે આવ્યો છું. તો બધી વ્યવસ્થા તમારા ખાતર કરી, પણ તમે ભૂલી ગયા કે અહીંયા કાંઈ લૂંટવા માટે આવ્યો છો. હવે કરાર વાંચો, શું લખેલું હતું કે સવારના સૂર્યોદયથી માંડીને સાંજના સૂર્યાસ્ત સુધીમાં જે કાંઈ લૂંટવું હોય માનભેર લૂંટવાની છૂટ, પણ બીજા દિવસથી મારી ગુલામીમાં આવી જવાનો. આખો દિવસ તમે કાઢી નાખ્યો. હવે આવતીકાલથી એ કરમચંદ શેઠ જીવરામ પટેલની કાનપટ્ટી પકડે છે. આવતીકાલથી સપરિવાર સાથે મારી ગુલામીની અંદર આવી જજો. કેવી તક મળી જીવરામ પટેલને? હા, એક જ દિવસમાં લાખોપતિ બનવાની તક જીવરામ પટેલને મળી. પણ એ તકને ઓળખી ન શકે ને નાની બાબતોની અંદર અટવાઈ ગયા. તો આવેલી મોંઘેરી તક પણ હાથમાંથી જીવરામ પટેલની હાથમાંથી સરી ગઈ, નીકળી ગઈ. સાચું કહ્યું, જીવરામ પટેલને મળેલી તક જે હાથમાંથી નીકળી ગઈ, પાછું આવે કે ના આવે? હા, બસ આ વાર્તા કહીને જ્ઞાની પુરુષો એટલો જ એનો સારાંશ આપે છે કે જીવરામ પટેલ બીજો કોઈ નહીં, તમારો પોતાનો આત્મા છે. અને કરમચંદ શેઠ એટલે કર્મ સત્તા છે. આ કર્મ સત્તા સાથે કોલ કરીને આપણે આવ્યા છીએ. કર્મ સત્તાએ કોલ આપ્યો તો ઓફર આપી હતી કે હું તમને મનુષ્ય જીવન આપી રહ્યો છું. એ મનુષ્ય જીવન રૂપી સૂર્યોદય એટલે જન્મ રૂપી સૂર્યોદયથી લઈને તમારે જેટલો ધર્મ ધન લૂંટવો હોય એટલો તમને લૂંટવાની છૂટ આપવામાં આવે છે. જેટલા સુકૃતની સંપત્તિ તમારે એકત્રિત કરવી હોય તે એકત્રિત કરવાની તમને છૂટ આપવામાં આવે છે. જન્મરૂપી સૂર્યોદયથી માંડીને મરણ રૂપી સૂર્યાસ્ત સુધીમાં જેટલો ધર્મ ધન તમને લૂંટવો હોય
એટલો લૂંટવાની તમને છૂટ આપવામાં આવે છે, પણ જો લૂંટવામાં તમે નિષ્ફળ ગયા તો બીજા ક્ષણથી મારી ગુલામીમાં આવી જવાનો, હું તમને જ્યાં ટ્રાન્સફર કરું ત્યાં તમારે ટ્રાન્સફર થઈ જવાનો, હું તમને જેમ નચાવું તેમ તમારે નાચવું પડશે. આ કોલ કરાર કરીને આપણે મનુષ્ય જીવન રૂપી મહેલની અંદર દાખલ થયા છીએ. વિચાર કરી લેજો, જન્મ રૂપી સૂર્યોદયથી લઈને મરણ રૂપી સૂર્યાસ્ત સુધીમાં જેટલી આરાધના, જેટલો ધર્મ, જેટલા સુકૃત, જેટલો તપ, જેટલી ક્રિયા કરવી હોય એ કરી લેજો, પણ જો ન કરી શક્યા તો પછી બીજા પડતે મારી ગુલામીમાં આવી જવાનું. તમને જ્યાં ફેંકો ત્યાં તમારે પડ્યા રહેવું પડશે. આ કોલ કરાર કરીને આ માનવ જીવનના મહેલમાં આપણે દાખલ થયા. જેમ કરમચંદ શેઠના 3 મજલા હતા, તે માનવ જીવનના પણ 3 મજલા છે. માનવ જીવન પણ 3 વિભાગની અંદર વિભાજિત કરવામાં. સૌથી પહેલો મજલો બચપનનો, બીજા નંબરનો મજલો યુવાનીનો અને ત્રીજા નંબરનો મજલો ગઢપણનો, અને એના પછી મરણ નિશ્ચિત છે. જીવરામ પટેલે જ્યારે કરમચંદ શેઠના મહેલમાં દાખલ થયો ત્યારે પહેલી ઘટના શું બની હતી? સૌથી પહેલા શું થયું હતું? આ 4 માણસો એના આગતા સ્વાગતા માટે ઊભા રાખવામાં આવેલા હતા. જેમ આપણો જન્મ થયો ત્યારે આપણો પણ આગતા સ્વાગતા લોકોએ કર્યો છે. માતા પિતાએ, સ્નેહી સ્વજનોએ, મિત્રોએ, એ બધા જ લોકોએ જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણી પણ ખૂબ સરસ રીતે આગતા સ્વાગતા કરવામાં આવેલી હતી. માતા પિતાએ ક્યાંક મીઠાઈઓ વેચી હશે, ક્યાંક મોઢું મીઠું કરાવ્યું હશે, અને એ બધું કરાવવાથી આપણા માનવ જીવન રૂપી મહેલમાં આપણો દાખલ થઈ ગયા હતા. અને અહીંયા આવ્યા પછી જીવરામ પટેલ ભૂલી ગયા કે અહીંયા હું કંઈક લૂંટવા માટે આવ્યો છું. ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર શું હતો? રમકડા અને ખાવાની આઈટમ મૂકવામાં આવેલી હતી. બસ બચપન, મોટા ભાગના આત્માઓનો બચપન શેમાં ચાલે છે? ક્યાંક રમકડા રમવામાં, ક્યાંક ખાવા પીવામાં. ખબર ન પડે માતા પિતાની કદાચ સ્થિતિ હોય કે ન હોય, પણ મોઢું લાલ રાખીને પણ એ માતા પિતા બાળકની દરેક જીદને પૂરી કરવા માટે બધી જ વ્યવસ્થાઓ કરી આપતા હોય છે. સારા સારા રમકડા મળે, ક્યાંક સારું ખાવાનું મળે, એની અંદર આ જીવરામ પટેલને સૂઝ્યો નહીં કે અહીંયા હું કાંઈ લૂંટવા માટે આવ્યો છું. ને એમ કરતા ખાવા પીવામાં પહેલો મજલો પૂરો થવાના આરે આવ્યો. ત્યાં ઘટના બીજી શું બની હતી? જે 4 કલાક પૂરા થયા એટલે ઘટના શું બની હતી? 2 માણસો જીવરામ પટેલને જાગૃત કરવા માટે આવે કે ભાઈ અહીંયા આવ્યા છો લૂંટવા માટે, કંઈક લૂંટી લો. તો બચપનની અંદર આ જે વ્યવસ્થા છે ને, એ વ્યવસ્થા ગુરુ ભગવંતને સોંપવામાં આવેલી છે કે જીવરામ પટેલ જેવા જે પણ આત્માઓ છે એ બચ્ચાઓને, બાળકોને જાગૃત કરવા માટે ગામોગામ વિચરણ કરજો અને એમને જાગૃત કરજો કે ભાઈ અહીંયા તમે કાંઈ લૂંટવા માટે આવ્યો છો. જો તમે બચપનમાં જ નાના હશો ત્યારે તમે જ્યાં રહેતા હશો ગામડાની અંદર કે શહેરમાં, તો ત્યાં જાગૃત કરવા માટે કોઈ એક ગુરુ ભગવંત આવ્યા હશે ને કે ભાઈ આમ કરવા જેવું નથી, અહીંયા પડવા જેવું નથી, સંસાર દોર્યો, બધી વાતો બચપનની અંદર તમે સાંભળી હશે. પણ તમે જો વિચાર કરશો એના પર, વિચાર કરતા બચપન પૂરો થયો અને બીજો મજલો આવ્યો યુવાનીની અંદર ફરવામાં, ક્યાંક થિયેટરમાં, ક્યાં મોજ શોખમાં, ક્યાં પિકનિક સ્પોટ ઉપર. બસ એ મોજ શોખની અંદર સમય ખબર ન પડ્યો અને યુવાની પણ ખતમ થવા આવી. ત્યારે વળી પાછા 2 માણસો આવ્યા હતા જે કરમચંદ શેઠના જીવરામ પટેલને જાગૃત કરવા માટે. તેમ યુવા અવસ્થામાં પણ કોઈ ગુરુ ભગવંતે કીધું ભાઈ હવે બહુ ગઈ ઓર થોડી રહી, જેટલો સમય કાઢ્યો છે હવે એટલો કાઢવાના નથી, હજી જાગૃત બની જાઓ. પણ ત્યાંય જાગૃત થવાની વાત ન આવી અને બીજો મજલો પણ પૂરો થતાની સાથે યુવાની ગઈને ગઢપણ આવ્યો. અને જેવો ગઢપણ આવ્યો ત્રીજા ફ્લોર ઉપર કરમચંદ શેઠે શું મૂક્યો હતો? ઠોકરિયા મૂક્યા હતા ને. બસ જેમ જો બચપન પૂરા થયા, યુવાની આવી, યુવા માટીને ગળા થયા, એટલે હવે કરવાનું શું? જો એક વાત સમજી રાખજો, જે વ્યક્તિએ બચપનથી ધર્મ નથી કર્યો એને વૃદ્ધ અવસ્થામાં ધર્મ કરવું એના માટે બહુ મુશ્કેલ બની જાય. ન કરે એવું નથી કહેતો, પણ એવા બહુ વિરલા વ્યક્તિઓ હોય કે જે ડાયરેક્ટલી
ઘટપણના અંદર પ્રવેશ કરીને ધર્મ કરે, પણ જો સંસ્કારો ન હોય તો વૃદ્ધ અવસ્થાની અંદર પણ ધર્મ આત્મા કરી શકતો. જો ઘરની અંદર પુત્ર વધુ બધું જ ઘરનો સંચાલન સંભાળી લીધો હોય અને દુકાને બિઝનેસ બધા છોકરાઓ સંભાળી લીધો હોય, એટલે ઘરની ચિંતા પણ ન હોય, દુકાનની ચિંતા પણ ન હોય. જો દીકરાઓ દુકાન સંભાળતા થાય અને તમે જાઓ દીકરાને ગમે? હા, એમની મેથડ અલગ હોય, તમારી મેથડ અલગ હોય, બધાનો મેળ જામે નહીં. તો તમે દુકાને જાઓ એ છોકરાઓને ન ગમે અને આખો દિવસ ઘરમાં પડ્યા રહો તો હા, તો શ્રાવિકાઓ કે આપણે અહીંયા શું પડ્યા છો, હવે દુકાનમાં સ્થાન ન મળે, ઘરમાં સ્થાન હોય, જવાનું ક્યાં? હા, જ્યાં ઉજળા હોય, હા, સરખે સરખા જ્યાં બધા મળતા હોય ત્યાં બધા ભેગા થાય, ત્યાં જઈને પણ કરવાનું શું આપણે? હા, આખા ગામની પંચાયત. બચપન ખાવ પીવામાં ગુજાર્યો, યુવા અવસ્થા હરવા ફરવામાં ગુજાર્યો અને વૃદ્ધ અવસ્થાની અંદર પણ ધર્મ કરવાનું ન સૂઝ્યો અને વાતોની અંદર પતા કૂટવાની અંદર મલ આ લાખેનો સમય માનવ જીવનનો આપણે એમને બરબાદ કરી નાખ્યો. અને એમાં ક્યાંક દીકરા થયા તો એને રમાડવામાં, બસ એની સાથે મજા કરવામાં એવી મોહની નિદ્રા ચડી જાય કે એ જીવરામ પટેલને સૂઝતો નથી કે મારે કાંઈ ધર્મની આરાધના કરવાની છે. આવી ઘટના લગભગ જીવનની અંદર આપે અનુભવ કર્યો હશે. બચપન પણ ગયો, યુવાવસ્થા પણ ગઈ અને ઘટપણ પણ આ જ રીતે આપણે પસાર કરશો. અને આ રીતે પસાર કરતા કરતા જ્યાં યમરાજા સામે આવીને ઉભા રહે કે ભાઈ ચાલો હવે સમય થઈ ગયો છે, હવે જવાની તૈયારી કરો, અને એ વખત તમે કહેશો ના મેં કંઈ કર્યું નથી, હવે પાલિતાણાની યાત્રા કરવી છે, હવે તીર્થ કરવું છે, હવે તપ કરવું છે, મોકો પૂરો થયો, ટાઈમ ઓવર થયો છે, હવે ચાલો હું તમને જ્યાં લઈ જઈશ ત્યાં તમારે જવું પડશે. હું કદાચ તમને કૂતરાના ભાવમાં મૂકું તો ત્યાં જવું પડશે અને ત્યાં એક એક રોટલીની ટુકડા માટે પૂંછડી પટપટાવી પડશે, ત્યાં તમારે જવું પડશે. જાઓ તમે બિલાડીના ભાવમાં મૂકો છો ત્યાં ઉંદરોને મારવાનું કામ કરતા રહેજો, જાઓ ગધેડાના ભાવમાં જાઓ ત્યાં કુંભારના ડપણા ખાતા, પણ હવે તમને માનવ જીવન આપવામાં નહીં આવે, નહીં એસો જન્મ બાર કુદરત એક વખત મોકો આપે છે, એમાં જો નિષ્ફળ ગયા હાથમાંથી ગોલ્ડન ચાન્સ નીકળી જશે, હાથમાં કશું જ નહીં રહે. જો આ એક એવો ભાવ છે કે આપણો અનંત કાળથી ચાલ્યો આવતો ભાવ ભ્રમણને અંત કરનારો કોઈ ભાવ હોય તો એકમાત્ર આ માનવ જીવન મળેલો છે. અને અહીંયા પણ જો આપણે વેસ્ટ કરશો તો પછી આ ભાવનો ભ્રમણ ક્યારે પૂરો થવાનો નથી. જો તમારા ઘરની આગળ કોઈ ભિખારી તમારા ઘરની આગળ રખડતો આવે અને તમને કહે કે શેઠ 3 દિવસથી ભૂખ્યા છો, કાંઈ મળ્યો નથી, મહેરબાની કરીને કંઈક આપો, ભગવાન તમારું ભલું કરે, તમે પણ ક્યાંક તકડમાં છો, ઉતાવળમાં છો અને તમારે પણ ક્યાંક બહાર જવાનું છે, પણ એનો કરુણા ભર્યા શબ્દો સામે તમારું હૃદય પીગળી ગયો, તમારી પાસે કશું છે નહીં, પણ ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢીને તમે એ ભિખારીને આપ્યા અને કીધું જા ઘરે કાંઈ નથી, હોટલમાં જઈને પેટનો ખાડો પૂરો કરજે, જા 500 રૂપિયા લઈ જા. અને 500 રૂપિયા જેને તમે આપ્યા છે લઈને હાલતી પકડી સાંજના સમય તમે પાછા વળતા હતા, એ વખતે જેને તમે 500 રૂપિયા આપ્યા છે એને તમને એ વ્યક્તિ તમને દારૂ પીતો દેખાય અને 4 દિવસ પછી એ તમારા ઘરના આંગણે વળી આવીને કહે કે શેઠ કાંઈ આપો, કાંઈ ખાધું નથી, તો હવે તમે 500 રૂપિયા આપશો? શા માટે? તને એ દિવસે પેટનો ખાડો પૂરવા માટે આપ્યો તો, પણ એના બદલે તે દારૂ પીધો, સદુપયોગના બદલે તે દુરુપયોગ કર્યો. હવે મારી પાસે આવતો નહીં, હવે તને પૈસા આપવામાં મજા નથી. જેમ તમારી પાસે પણ કોઈ વ્યક્તિ આવે છે, તમે કંઈક આપો છો, પણ એનો જો દુરુપયોગ કરે છે તો બીજી વખત તમે એને આપતા નથી. કર્મ સત્તા પણ આ સિદ્ધાંત ઉપર ચાલે છે કે તમને ધર્મ ધન લૂંટવા માટે મોકો આપ્યો હતો, જો અહીંયા લૂંટી શક્યા નહીં તો જાઓ દુર્ગતિની અંદર, કોઈ તમને બચાવવા માટે નહીં આવે. જેમ જીવરામ પટેલ ઉપર જો આપણને હસવું આવતો હોય તો આપણી દશા પણ જીવરામ પટેલ જેવી થઈ રહી છે. બચપન ગયો,
યુવાવસ્થા ગઈ, ગટપણ પણ એમનેમ પસાર થશું, ક્યાં જઈશું ખબર નહીં પડે, પણ મોત આવે હજી બાજી આપણા હાથમાં. ત્યાં મોત ગઈ થોડી રહી, પણ જે કંઈ થોડી બાજી હજી આપણા હાથમાં રહેલી છે એમાં હજી પણ જે ધર્મ સાધના આપણે કરી શકતા હોઈએ અત્યારે કરી લેજો. કદાચ આપણા વાર્તા સાંભળતા આપણને મજા આવે, પણ પરિસ્થિતિ આ જ છે કે મૃત્યુ આવશે, યમરાજા ઉભો રહેશે. એ વખતે શું મેં કંઈ કર્યું નથી, મને મોકો આપો, સમય આપો. યમરાજા એક સમય પણ આપવાનો નથી. મોત આવે એના પહેલા જીવનમાં ભાવના ભાવવાની છે કે મારા જીવનની અંદર હું વ્રતધારી થઈને જાઉં. વીરતી વગર મને આ મનુષ્ય જીવન પૂરો કરવો નથી. આ ભાવના દરેકે દરેક આત્માએ પોતાના જીવનની અંદર ભાવવી જોઈએ. જો ઘણા વ્યક્તિને વિચારે કે મારા જીવનમાં સમ્યક દર્શન છે કે નહીં, ક્યાંક સાંભળતા હોઈએ, ક્યાંક વાંચતા હોઈએ, જ્યાં સમ્યક દર્શનનું મહત્વ સમજતા હોઈએ, ત્યાં આત્માર્થી જીવને પ્રશ્ન થાય કે મારા જીવનમાં, મારા આત્મામાં સમ્યક દર્શન ગુણ પ્રગટ થયો છે કે નથી થયો. હવે એ સમ્યક દર્શન છે કે એના અલગ અલગ એંગલ્સ બતાવવામાં આવેલા છે. જે અત્યારે આપણે સમ્યક સંસટી બોલની સજા લઈએ છે, એ પણ સમ્યક દર્શન છે કે નહીં એના જ બતાવવા માટે બધા લક્ષણો ત્યાં બતાવ્યા છે. 67 બોલ, 67 જે એક ગોલ આપવામાં આવ્યા છે. હવે એ પણ એક એંગલ છે. બીજો એક એંગલ જ્ઞાની પુરુષોએ બતાવ્યો છે કે તમને જાણવું છે કે તમારા સમ્યક દર્શન છે કે નહીં. એક એંગલ એ આપ્યો છે, તાણી આણે સમકિત વીરતીને, ત્યાં શબ્દ લખ્યો છે તાણી આણે સમકિત વીરતીને. સમ્યક દ્રષ્ટિવંત આત્મા વીરતી એના જીવનમાં આવ્યા વિના રહેતી નથી. વીરતી વિના સમકિતને ચેન ન પડે. સમ્યક દર્શન આત્માને વીરતી વિના એને જીવન પસાર કરવો અઘરો લાગતો હોય, ત્યારે અવસર મળે ને હું વીરતીની અંદર આવું. જો તમે ક્યાંક જંગલની અંદર ગયા હો કે ક્યાંક રણની અંદર રસ્તો ભૂલી ગયા હો અને રસ્તોમાંથી તમે જે માર્ગ તમારો ભ્રષ્ટ થઈ ગયો છે એ સાચા માર્ગમાં આવવા માટે તમે જેમ પ્રયત્ન કરતા જાઓ છો, ઉપર ભયંકર સૂરજનો તાપ પડી રહ્યો છે, નીચે તમારા પ્રયાસો ચાલી રહ્યા છે, એ જંગલમાંથી બહાર નીકળવા માટે તમે પ્રયાસ કરો છો, પ્રયત્ન કરો છો, પણ 3-3, 4-4 કલાક પ્રયાસ કર્યા પછી પણ રસ્તો મળતો ન હોય. વ્યક્તિ કેવો તરસથી તડપતો હોય, વ્યક્તિ કેવી રીતે ભૂખથી એ પીસાતો હોય, ક્યારે પાણી મળે, ક્યારે ભોજન મળે તો મને શાંતિ થાય. આ અવસ્થા આવે ને જ્યારે વ્યક્તિ ક્યાંક ભમી ગયો હોય, રસ્તો ભૂલી ગયો હોય અને એમાં પણ 42-45 ડિગ્રીની ગરમી પડતી હોય, ઉપર તાપની અકળામણ, અહીંયા મહેનતની અકળામણ, અને એના કારણે ક્યાંક તરસ લાગી હોય, પાણી મળતો ન હોય, એ વખતે પાણીની તરસ કેવી હોય. બસ જ્ઞાની પુરુષો એટલું જ કહે છે કે તમારામાં સમ્યક દર્શન છે કે નહીં એ જાણવું છે. બસ આટલું જાણી લો. જેમ એ રણની અંદર માર્ગ ભૂલી ગયેલા વ્યક્તિને 4 કલાક પછી જે પાણીની તરસ માટેની તડપણ હોય ને, બસ એવી તડપણ જો તમને વીરતી માટે હોય તો સમજી રાખજો કે સમ્યક દર્શન છે. પણ આવી તડપણ નથી તો સમ્યક દર્શન માટે બહુ મોટો પ્રશ્નાર્થ જીવનની અંદર મૂકવામાં આવેલો છે. વીરતી વિના સમ્યકથી રહી શકતો નથી. અને સમ્યક દર્શન પામ્યા બાદ એ સમકિતી આત્માને સૌથી વધારે આકર્ષણ અને સૌથી વધારે રુચિ જો કોઈના પ્રત્યે હોય તો વીરતી પ્રત્યે હોય. આ સમ્યક દર્શનનું એક અંગ બતાડવામાં આવેલો છે કે તમને વીરતી પ્રત્યે કેટલો ગાંઠપણ છે. જો હંસ અને માછલી બંને ક્યાં રહે, પણ બંનેમાં ફરક ક્યાં પડે છે? હંસ અને પાણી બંનેમાં ફરક ક્યાં પડે છે? જો હંસ પણ પાણીમાં જ રહે છે, માછલી પણ પાણીમાં રહે છે, પણ ફરક અહીંયા પડે છે કે પાણી એ હંસનો જીવન નથી. પાણી એ હંસનો જીવન નથી. આ માનસરોવરમાં રહે છે, પણ પાણી એ હંસનો જીવન નથી. પાણી વિના પણ હંસ રહી શકે છે, ટકી શકે છે, અસ્તિત્વ ટકાવી શકે છે, પણ માછલી પાણીમાં જન્મે છે અને પાણી એ માછલીનો જીવન છે. પાણી વિના માછલી રહી શકતી નથી. પાણી વિના માછલી તડપડિયા મારે છે. બસ ફરક અહીંયા જ પડે છે. મેરો મન તુમા
સાથે લીનો મીન વસે જ્યું જલ મેં હો જીનાજી. ત્યાં હંસ શબ્દ નથી આપ્યો, શું આપ્યું છે? મીન વસે. જેમ મીનના માછલીના મનમાં પાણી હોય તેમ સમ્યક શ્રી આત્માના મનમાં વીરતિ રમતો હોય છે. અને વીરતિ લેવાની તમામ અનુકૂળતા હોવા છતાં પણ વીરતિ લેવાનું મન થતું ન હોય તો સમજી રાખજો સમ્યક દર્શન એક બહુ મોટો પ્રશ્નાર્થ જીવનની અંદર રહેલો છે. દેશ સર્વવીરતિ લેવાના સૌથી પહેલી ભાવના, પણ સર્વવીરતિમાં નથી આવી શકતા તો કમસે કમ દેશ વીરતિ એટલે શ્રાવકના જે 12 વ્રતો બતાડ્યા છે એમાં તો પ્રવેશ કરો. કદાચ સર્વવીરતિ નથી આવી શકતી, નથી રહી શકતા તો માનવ જીવનને સફળ કર. તમે જો જેટલા પણ મહાપુરુષોના નામ લેવામાં આવે છે ને, જેને યાદ કરવામાં આવે છે, જેને પ્રવચનની અંદર જેનો નામનો ઉલ્લેખ કરવામાં આવે છે, તમે જોજો મોટા ભાગના વ્યક્તિઓ એ વ્રતધારી કે વીરતિધારી હશે. સાધુ જીવન એને લીધું હોય તો કમસે કમ 12 વ્રતો તો પોતાના જીવનની અંદર લીધેલા હશે. આ જીવરામ પટેલને આ ધર્મધન લૂંટવાની જે અવસર મળ્યો છે એમાં સાધુ કમસે કમ મારે સાચો શ્રાવક તો બનવું છે. આ ભાવના દરેક વ્યક્તિના જીવનની અંદર હોવી જોઈએ. અને વીરતિ પ્રત્યેનો ગાંઠ પણ એ સમ્યક દર્શનની નિશાની છે. જો તમે 3 કલાક 4 કલાક દેરાસરની અંદર ભક્તિ કરો, પૂજા કરો, ઉત્કૃષ્ટ દ્રવ્યથી પરમાત્માને તમે દ્રવ્ય ચડાવો, પણ તમને પૂજામાં મજા આવતી હોય, પણ જો સામાયિકમાં તમને મજા ન આવતી હોય તો સમ્યક દર્શન ક્વેશ્ચન માર્ક છે. તમે 4 કલાક પૂજા કરો પણ સામાયિક લેવાનો અનુકૂળતા હોય છતાં પણ સામાયિક લેવાના ભાવ થતા ન હોય તો સમ્યક દર્શન એક ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. ત્યાં લખેલું છે તમે 4 કલાક ની 8 કલાક પૂજા કરો છતાં પણ તમે સાધુના પેરેલલમાં નહીં આવી શકો. બરાબર છે ને? 8 કલાક પૂજા કરો તો પણ તમે સાધુના પેરેલલમાં નથી, પણ સામાયિકમાં બેસો તો સમણો ઈવા સાવો હવઈ જમા. તમે સામાયિકમાં બેઠો તો એટલા પૂરતા તમે અને સાધુ સરખા બતાડવામાં આવેલા છે. ભક્તિ કરો એના સાધુ જેવા નથી બનતા, પણ સામાયિકમાં આવો તો સાધુના પેરેલલમાં આવી શકતા હો છો. એટલે એમ કહેવાય છે કે ભક્તિ કરવાનું તમને મન થાય પણ જો સામાયિકમાં બેસવાનું મન થતું ન હોય તો સમ્યક દર્શન હજી ડગુમગું છે. ભક્તિ કરવાથી તમે સાધુ જેવા નહીં બનો, પણ સામાયિકમાં આવવાથી સાધુ જેવા બની શકો છો. આટલો મહત્વ જે સામાયિકનો વીરતિનો બતાવવામાં આવેલો છે કે વીરતિના ભાવ કેમ નથી આવતા. આ જીવરામ પટેલ અવસર ગુમાવી રહ્યો છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ એના હાથમાંથી તક નીકળી રહી છે. હજી પણ बहुत ગઈ થોડી રહી છે. જે થોડી રહી છે એની અંદર પણ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર વ્રતધારી બનવાના ભાવ રાખો. સાધુ નથી બની શકતો તો કમસે કમ 12 વ્રતો તો લો. ક્યાંક તો પાપથી અટકો, સર્વથા પાપથી બચી શકતો નથી તો દેશ ભાગે પણ હું પાપથી બચવાના પ્રયત્ન કરું. આ જ્યાં સુધી વિચાર નહીં આવે, ભક્તિ કરશો, બધું કરશો, સમ્યક દર્શન બહુ દૂર રહેશે. વીરતિ માટે પાગલપન આવશે તો જ સમ્યક દર્શન નજીક આવશે. આ પરમાત્માના વચનો હંમેશા યાદ રાખજો. અને સાધુ જીવનમાં આવ્યા પછી પણ જે ગુરુ ભગવંતોને નવા અભિગ્રહ લેવાનું મન ન થાય ને તો એમનો સાધુ જીવન પણ જોખમમાં આવી જાય. સાધુ બન્યા પછી પણ અલગ અલગ પ્રકારના તપ, અલગ પ્રકારના નિયમ, અલગ પ્રકારની પ્રતિજ્ઞા લેવાનું મન થતો ન હોય તો એમના જીવન ઉપર પણ જોખમ રહેલો છે. એક શ્રાવિકા પાલિતાણા શત્રુંજય તીર્થના સાનિધ્યમાં માસક્ષમણ તપની આરાધના કરી. આવો પવિત્ર તીર્થ સ્થાન, અનંતા સિદ્ધોની ભૂમિ, અનંતા સાધુ આત્મા જ્યાંથી મોક્ષમાં ગયા છે એવા તીર્થની અંદર એને માસક્ષમણ તપની આરાધના કરી અને વિચાર કર્યો કે પારણું શત્રુંજય પાલિતાણામાં નથી કરવું, પારણું મારા ઘરે કરવું છે. કે સાઉથની અંદર જ્યાં રહેતા હશે ત્યાં પાલિતાણાથી નીકળ્યા એના પહેલા એને અભિગ્રહ લીધો કે પારણું તો કરીશ. જો આ અભિગ્રહ મારા પૂરા થશે તો સૌથી પહેલો અભિગ્રહ લીધો કે હું ઘરે પહોંચું, પારણું તો જ કરીશ કે કોઈ પણ આચાર્ય ભગવાન મારા ઘરે વગર આમંત્રણે મારા ઘરે પગલા કરે તો પારણું કરવાનું.
વાત સમજાય છે? માસક સમન કર્યા પછી પણ અભિગ્રહ કેવા કે કોઈ આચાર્ય ભગવાન હું બોલાવીશ નહીં, એમને એમ સહજ રૂપે મારા ઘરે આવે તો પારણું કરવાનું. બીજા નંબરનો અભિગ્રહ કે મારી જે પ્રિય સખી છે જે આંબિલ કરે છે, હવે આંબિલ વ્યક્તિ ક્યાં કરે? ઘરે કરે કે આંબિલ ખાતામાં કરે? નિયમ લીધો કે જો પ્રિય સખી મારા ઘરે આવીને આંબિલ કરે તો પારણું કરવાનું. ત્રીજા નંબરની અંદર કોઈ નવી કાર લીધી હોય અને નવી કાર મારા ઘરના આંગણે આવીને ઊભી રહે અને વ્યક્તિ મારા ઘરે આવે તો પારણું કરવાનું. ચોથો અભિગ્રહ, હું કબૂતરને ચણ આપું, એ ચણ આપતી વખતે કબૂતર મારા કાંડા ઉપર બેસે અને એ પણ સફેદ કબૂતર કાંડા ઉપર બેસે તો પારણું કરવાનું. અને પાંચમા નંબરની અંદર પરિવારનો કોઈ સદસ્ય તું તને રાખ આપું, આ વચનો બોલે તો હવે માસક સમયના પારણે કોઈ રાખ આપવાની વાત કરવાનો છે પણ અભિગ્રહ લીધા છે. આ શું છે? નિયમ પ્રત્યેની એક પ્રતિબદ્ધતા, એક અભિગ્રહ, એક વિરતી માટેનો એક રુચિ ગાંઠપણ છે. અને નિયમ લઈને ઘરે પહોંચ્યા અને સવારના પોરની અંદર આચાર્ય ભગવાન ક્યાંક આજુબાજુના સોસાયટીમાં કોઈ શ્રાવકે એમના ઘરે પગલા માટે બોલાવ્યા હશે અને આચાર્ય ભગવાન ત્યાં ગયા. એને વિચાર થયો કે બાજુમાં શું શ્રાવકનો ઘર છે અને અત્યારે સમાચાર મળ્યા છે કે માસક શ્રવણ કરીને આવ્યા છે એટલે વગર આમંત્રણે આચાર્ય ભગવાન ઘરમાં એમના પગલા થયા એટલે પહેલો અભિગ્રહ પૂરો થયો. બીજા નંબરની અંદર જે સખીનો અભિગ્રહ લીધો હતો એ સખીને પણ થયું કે મારી સખી આટલો મોટો તપ કરીને આવી છે તો આજે પારણું તો ઘરે હશે જ, તો મારે એની સાથે જ આંગિલ કરવો, એટલે સખી પણ આંગિલ કરવા માટે એના ઘરે. તો આ તો વ્રતોની તાકાત છે. સંકલ્પાત સિદ્ધિ, તમે સંકલ્પ કરો સીધી તમારી સામે હાજર થઈ જતી હોય છે. બીજો અભિગ્રહ પૂરો થયો. ત્રીજો અભિગ્રહ, કોઈ નવી કાર લઈને મારા ઘરે આવે, એ અભિગ્રહ પૂરો થયો. ચોથા નંબરની અંદર કબૂતર મારા હાથના કાંડા ઉપર બેસે, એ પણ સફેદ કબૂતર, અને ચણ આપતા આપતા કુદરત પણ સાથ આપે, સફેદ કબૂતર એમના કાંડા ઉપર બેઠા. ચાર અભિગ્રહ પૂરા થઈ ગયા. હવે શ્રાવિકા પારણા માટે બેઠા છે. બધા સ્નેહી સ્વજનો જે નજીકના આમંત્રિત છે, મહેમાનો બધા આવી ગયા છે, બેઠા છે, પણ થાળી ઊંધી પડી છે. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા, થાળી સીધી થતી નથી. અને આ બધા અહીંયા ઊંચા થઈ રહ્યા છે કે પારણું કરવા માટે આવી, પણ પારણું કરે તમે છૂટા થઈએ. 2 વાગ્યા, 3 વાગ્યા, સમય પસાર થઈ રહ્યો છે. કરવું શું? કઈ ખબર નથી પડે. પોતે કઈ બોલતા નથી કે કઈ અભિગ્રહ મારા હજી બાકી રહી ગયા છે. અને એમ કરતા 4, 4:30 વાગ્યા. દીકરાને ગુસ્સો આવ્યો કે આટલા બધા મહેમાનો ઘરમાં આવ્યા છે અને આ પારણું કરતા નથી. એટલે છેવટે દીકરાના મુખેથી શબ્દો નીકળી ગયા કે શું હવે તને રાખ આપો? અને જ્યાં રાખ આપો કીધું એટલે થાળી સીધી થઈ અને સાંજે 5, 5:30 વાગે પારણું થયું. આવા અભિગ્રહ લેનાર પણ આ જગતની અંદર જીવન આપણે નજર સામે દેખાઈ રહ્યા છે. વીરતી જીવનની અંદર માનવ જીવનને સફળ કરવું છે, સમ્યક દર્શનને નજીકમાં લાવવું છે, તો બતાડ્યો વીરતી વિના સમ્યક દર્શન નજીકમાં આવી શકશે નહીં. વીરતીમાં તો તમારે આવવું જ પડશે. અને વીરતીને જો તમે વ્યાખ્યાનમાં આવો છો તો વિચાર કરો કે હું વ્યાખ્યાન સાંભળી રહ્યો છું, પણ પહેલા નિર્ણય કરો કે વ્યાખ્યાનમાં બેસું એના પહેલા જ્યાં સુધી વ્યાખ્યાન ચાલતો હશે ત્યાં સુધી ગમે એટલા ઘરના કામ આવશે, સંસારના કોઈ પણ કામ આવશે, પણ વ્યાખ્યાન પૂરો થશે પછી જ હું આ વ્યાખ્યાન ખંડ છોડીશ. આવો નિર્ણય કરીને તમે બેસો ને તો પણ એને શ્રુત સામાયિક કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ગમે એટલું કામ આવે પણ વ્યાખ્યાન પૂરો નહીં થાય ત્યાં સુધી ઊભો નહીં થાવ. આવે વિચારધારા તમે પ્રવચનમાં બેઠો તો પણ તમે શ્રુત સામાયિકમાં આવી ગયા છો એમ કહેવાતું હોય છે. ક્યાંક જીવનની અંદર જેમ રણની અંદર ભટકી ગયેલો આત્માને પાણીની તરસ હોય, બસ આવી તરસ જગાડો. જ્યાં મોકો મળે ત્યાં મારે વીરતીની અંદર આવવું છે. જો તમે ભોજન રોજ કદાચ તમે 1 વાગે કરતા હો, એ ભોજન 1:1 થયા, 2:2 થયા, 2:30 થાય પછી તમે ભોજન ગમે કે ના ગમે? શું કહેતા તમે શું કહો? ભૂખ મરી ગઈ. હા, જેમ સમય પસાર થાય તેમ ભૂખ વધારે ન લાગે પણ ભૂખ મરી જતી હોય છે. તમે રોજ 1:30 વાગે કે 2 વાગે ઊંઘતા હો અને તમે બપોરના ઊંઘ ના થાય, 2 વાગ્યા, 2:30 વાગ્યા, 3 વાગ્યા, 3:30 પછી તમને ઊંઘ નહીં આવે, સમય હોય એનો, તો જેમ ભોજનનો સમય પસાર થાય અને ભૂખ મરી જતી હોય છે તેમ સંકિત થયા પછી
જો વિરતિ લેવાના ભાવ ન જાગે તો સંકિત સમ્યક દર્શનને પણ ચાલતું પકડતા વાર લાગતી નથી. સમ્યકત્વને ટકાવવા માટે વિરતિમાં આવવું અત્યંત જરૂરી બતાવે છે. ઇતર જ્ઞાતિમાં એક દર્શન આવે છે કે એક સંત ગામની અંદર પધાર્યા છે. ભક્તને સમાચાર મળ્યા કે મહાત્મા સંત ગામની અંદર પધાર્યા છે, ચલો એમની ભક્તિનો હું લાભ લઉં. એ ભાવના સાથે એ વ્યક્તિ બાજરાનો રોટલો લઈને મહાત્માને વરવા માટે ભોજન આપવા માટે જાય છે. અને મહાત્માને કીધું કે આપ આવ્યા છો અને દરેક ધર્મમાં અન્નદાનનો બહુ મોટો લાભ બતાડવામાં આવેલો છે. માત્ર જૈન ધર્મ નહીં પણ દરેક ધર્મની અંદર અન્નદાન, કોઈને ખવડાવો મોટો પુણ્ય માનવામાં આવ્યો છે. અને આ ધર્મની અંદર પણ દાનનો મહત્વ છે. એટલે મહાત્માને કીધું કે આપણા માટે રોટલો લઈ આવ્યો છું, મને રોટલાનો લાભ આપો. ત્યારે મહાત્માએ એટલું જ કીધું, એક કામ કર, રોટલો જ્યારે જલેબી બનશે ત્યારે હું ચોક્કસ લઈ લઈશ. હવે પહેલો વ્યક્તિ વિચાર કરે કે રોટલો જલેબી કે મગજમાં વાત બેઠી નહીં, પણ સાંભળેલું હતું કે મહાત્મા બહુ ચમત્કારી છે. એટલે મહાત્માને પૂછ્યું કે આપ કહો છો કે જલેબી ખાતર વાપરીશ, તો એ રોટલો જલેબી ક્યારે થશે? એટલે મહાત્માએ કીધું 4 વાગશે એટલે રોટલો જલેબી થઈ જશે. એટલે ભાઈ સાહેબે જે ટિફિન લઈને આવ્યો હતો એ ટિફિનને બંધ કર્યો અને 1 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા, હવે તો ખાલી 1 કલાકની વાર છે. આ રોટલો શેમાં પરિવર્તિત થવાનો છે? જલેબીની અંદર. એટલે રાહ જોઈને બેઠો છે. ત્યાં 4 વાગ્યા એટલે ટિફિન ખોલ્યો તો રોટલો જ હતો, કાંઈ જલેબીમાં પરિવર્તન થયો નહીં. એટલે મહાત્માને પૂછ્યું કે આપે કીધું કે રોટલો જલેબીમાં પરિવર્તન 4 વાગે થશે, તો આ તો કંઈ થયું ન કરે. મહાત્મા કહે તમે સમજીને શું કહેવા માંગતો હતો? હું એટલું જ કહેવા માંગતો હતો કે રોટલો જલેબી એમ પરિવર્તિત નહીં થાય, પણ જ્યારે વ્યક્તિને ભૂખ લાગે ને ત્યારે રોટલો પણ જલેબી જેવો લાગે. તેમ સમકીતી આત્માને નાનામાં નાનો વ્રત પણ મીઠો અને સારો લાગ્યા વિના રહેતો નથી. આપણે ત્યાં કર્મ બંધના 5 પ્રકારો અથવા 4 પ્રકારો બતાડ્યા છે. કર્મ બંધના કયા 4 પ્રકાર છે? બંધ માટેના કારણ કયા છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ. ક્યાંક 4 કારણ છે, ક્યાંક 5 કારણ બતાડ્યા છે. એમાં સૌથી પહેલો કારણ મિથ્યાત્વનો, અને એના પછી સંસારની અંદર સૌથી વધારે પરિભ્રમણ કરાવનાર કોઈ તત્વ હોય તો અવિરતિને બતાડવામાં આવેલો છે. સંકિતી આત્મા પણ અર્ધ પૂતગલ પરાવર્ત કાળ સુધી ભટકી શકે છે ને. અર્ધ પૂતગલ કાળ એટલે કેટલો સમય થયો? અનંત કાળ નીકળી જાય. સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી પણ આટલો લાંબો સમય કેમ ચાલે? તો એક જ કારણ કે વિરતિમાં નથી આવી શકતો. અવિરતિમાં હોવાના કારણે સંકિતી બન્યા પછી પણ અનંત કાળ એનો પસાર થઈ જતો હોય છે. કર્મ બંધનો મિથ્યાત્વ પછી સૌથી મોટો કારણ અવિરતિને બતાડવામાં આવેલો છે. અને વિરતિમાં આવી શકો એવી તમામે તમામ અનુકૂળતા હોવા છતાં પણ વિરતિમાં આવવાનું મન નહીં થાય. માનવ જીવન હાથમાંથી નીકળી જશે. માનવ જીવન આપણે હારી જઈશું. કમસે કમ બીજું કાંઈ નહીં, એક સામાયિક તો લેવાના. મનમાં વિચાર રાખો કે દિવસ એક સામાયિક તો લઉં. સર્વ વેરથી નથી લઈ શકતો તો કમસે કમ એક સામાયિક તો મારા જીવનની અંદર આવે. પૂજા કરશો, પૂજા ના નથી પાડતો, પૂજા કરવાની જ છે, પણ સામાયિક લેવાના ભાવ કેમ થતા નથી? અને જો અધ્યાત્મ કલ્પદ્રુમની અંદર મુનિ સુંદર સૂરી મહારાજે કીધું છે કે પાપ હજી ક્યાંક કલંકિત છે, સામાયિક સંપૂર્ણ નિષ્કલંકિત છે. શું લખ્યું છે? પાપ હજી ક્યાંક કલંકિત છે, સામાયિક સંપૂર્ણ નિષ્કલંકિત. એટલે શું કહેવા માંગે છે કે પાપમાં, પૂજામાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી હિંસા થઈ જાય છે. પૂજા કરો તો ક્યાંક પાણી, ક્યાંક પુષ્પ વગેરે, ક્યાંક સંપૂર્ણ અહિંસક નથી. જ્યારે સામાયિક એક એવો અનુષ્ઠાન છે કે જ્યાં કોઈ જીવની વિરાધના નથી. આટલો સર્વથા જે નિષ્કલંક બતાડ્યો છે એ સામાયિક મારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તો મારે આગળ વધવું જ પડશે. અને એટલા જ માટે 14 નિયમો રોજ ધારણ કરવાના છે. એક વખત 14 નિયમનો વિસ્તાર સાથે આપણે ચર્ચા કરશો કે ભાઈ કમસે કમ આટલો તો હું કરું અને કરું જ છું, પણ નિયમબદ્ધ મને થવામાં શું વાંધો આવે છે? સંતાણી આણે સંકિત વિરતિને, સમ્યક દર્શન વિરતિને ખેંચ્યા વિના રહેતો નથી. તમારા જીવનની અંદર
સમ્યક દર્શન છે કે નહીં એને જોવાની એક રીત એટલે વિરતિ પ્રત્યે તમને કેટલી રુચિ છે. તમે પોતે એના ઉપર વિચાર કરશો. જો મને ભાવ થાય છે કે હું વિરતિમાં આવું, તીવ્રતમ ભાવ છે, તો સમ્યક દર્શન નજીક છે. પણ એ ભાવ જો આવતા નથી, હજી આપણા માટે બહુ લાંબી મંજિલ કાપવાની છે. ખાસ આપ સૌના જીવનની અંદર જે અવસર મળ્યો છે, કંઈક ને કંઈક હું વિરતિમાં આવું. રોજ એકાદ ઓછામાં ઓછો એક વ્રત તો મારા જીવનની અંદર હોવો જ જોઈએ. વ્રત વિનાનો મારો એકે દિવસ ન જાય, એવી કોઈ મનની અંદર ભાવનાઓ રાખીને રોજ એક નિયમ, સવારના ઉઠતાની સાથે આજે મારે આ નથી વાપરવું, આજે મારે આ કરવું છે. કોઈ પણ એક નાનકડો નિયમથી આપણા માનવ જીવનને સફળ કરવાના પ્રયત્ન કરજો. એ જ મંગળ શુભ ભાવના સાથે જીવરામ પટેલ કરમચંદ શેઠની વાર્તાનો સાર એટલો જ છે કે જીવરામ પટેલે ત્યાં મોકો ગુમાવ્યો, મારે મોકો ગુમાવવો નથી. મળેલા માનવ જીવનને સાર્થક અને સફળ કરવું છે એ વિચારધારા સાથે કંઈક ને કંઈક આપણે ધર્મ માર્ગમાં, વ્રતમાં, નિયમોમાં આપણે પ્રતિબદ્ધ થઈએ. એ જ મંગળ શુભ ભાવના કરવાની છે. જેની હિંમત હતી હોય, શક્તિ હોય તો 54 વર્ષી તપના તપસ્વી રત્ના તપસ્વી સમ્રાટ તપ ચક્ર ચક્રવર્તી આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ એમની 6મી પુણ્યતિથિ આવી રહી છે. તો અનુકૂળતા હોય, સામર્થ્ય હોય, શક્તિ હોય તો ચોક્કસ એ અઠમ તપની અંદર પણ જોડાવજો. બચકાણ, ઉપવાસ, સૂર્યોગે અવર નિષ્કાય દિવ્ય